નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું હેમલ સર એઝ યુઝ્યુઅલ અને બાયોલોજીના આજના નવા લેક્ચરની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે બીજો ચેપ્ટર સ્ટાર્ટ કર્યો છે, જેની અંદર આપણે નર પ્રજનન તંત્ર અંગે, વનસ્પતિના નર પ્રજનન તંત્ર અંગે આખી વાત કમ્પ્લીટ કરી નાખી. લાઈક નરજન્યુજનકની રચના, બરાબર, અને પરાગરજની રચના અને નરજન્યુજનકનો વિકાસ, બધી વસ્તુ આપણે જોઈ લીધી લાસ્ટ લેક્ચરની અંદર, લાસ્ટ 2 લેક્ચર્સમાં. હવે આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે સ્ત્રીકેસરની રચના, બરાબર. સ્ત્રીકેસર અને અંડક બે જોશું. સ્ત્રીકેસરની રચના જોશું અને અંડક જોશું. આ બે વસ્તુ જોશું એટલે આજનો લેક્ચર અત્યારનો કમ્પ્લીટ થઈ જશે. સ્ત્રીકેસર એટલે શું છે? તો કે જવાબ, સ્ત્રીકેસર એ પુષ્પનું માદા પ્રજનન અંગ છે. સ્ત્રીકેસર શું છે? તો કે જવાબ, સ્ત્રીકેસર એ પુષ્પનું માદા પ્રજનન અંગ છે. શું છે સ્ત્રીકેસર? સ્ત્રીકેસર એ પુષ્પનું માદા પ્રજનન અંગ છે. અને સ્ત્રીકેસર ચક્ર એ પુષ્પનું સૌથી અંદરની સાઈડમાં, ઇનરમોસ્ટ, સૌથી અંદરની સાઈડમાં ગોઠવાયેલું પુષ્પીય ચક્ર છે સ્ત્રીકેસર ચક્ર. જાયાંગ અથવા તો સ્ત્રીકેસર એ પુષ્પનું માદા પ્રજનન અંગ છે. સૌથી અંદરની બાજુએ ગોઠવાયેલું પુષ્પચક્ર છે. સ્ત્રીકેસરોનું બનેલું હોય છે, બરાબર. આ સ્ત્રીકેસર છે ને, સ્ત્રીકેસરની સંખ્યા કાં તો એક હોય કાં એકથી વધુ હોય. જો સ્ત્રીકેસરની સંખ્યા એક જ હોય ને તો આને કહેવાય એક સ્ત્રીકેસરીય, જેમ કે વટાણા, વાલ, રાઈટ. જો સ્ત્રીકેસરની સંખ્યા એકથી વધુ હોય તો આને શું બોલાય? આને બોલાય બહુસ્ત્રીકેસરીય સ્ત્રીકેસર. આ બહુસ્ત્રીકેસરીય સ્ત્રીકેસર બે કન્ડિશનમાં હોઈ શકે છે: બહુસ્ત્રીકેસરીય યુક્ત અને બહુસ્ત્રીકેસરીય મુક્ત. જ્યારે 11th સ્ટાન્ડર્ડની અંદર આપણે જોયું હતું, જ્યાં સુધી મેં તમને બતાવેલા હતા, યાદ આવતું હોય ને તો અજાસૂદ છે, રાઈટ. તો એની અંદર પરાગાસન વધારે હોય પણ પાછી પરાગવાહિની એક જ હોય. આને કહેવાય બહુસ્ત્રીકેસરીય યુક્ત સ્ત્રીકેસર. બહુસ્ત્રીકેસરીય યુક્ત સ્ત્રીકેસર કે જેની અંદર પરાગાસન વધારે હોય અને પરાગવાહિની એક જ હોય. એનું મેઇન એસ્પેક્ટ શું છે? પરાગનયન માટે સપાટીનો વિસ્તાર વધારવો. એટલા માટે પાછું એની અંદર બીજાશય એક જ છે, અંડક એક જ છે, એટલે બીજ ને ફળ બધું એક જ બને. પણ આ તો જસ્ટ એનો એક જ આસ્પેક્ટ છે કે પરાગનયન માટે સપાટીનો વિસ્તાર વધારવો. એટલા માટે કેટલીક બહુસ્ત્રીકેસરીય યુક્ત બને ને બહુસ્ત્રીકેસરીય મુક્ત. બહુસ્ત્રીકેસરીય યુક્ત કહે ને તો એનું ઉદાહરણ આપવાનું જાસૂદ. બહુસ્ત્રીકેસરીય મુક્ત કહે તો એનું ઉદાહરણ ગુલાબ અને કમળ, બરાબર. બહુસ્ત્રીકેસરીય યુક્ત, બહુસ્ત્રીકેસરીય યુક્ત કહે તો જાસૂદ, અને બહુસ્ત્રીકેસરીય મુક્ત કહે તો ગુલાબ અને કમળ. હવે દરેક સ્ત્રીકેસરની રચના, સ્ત્રીકેસરની રચનાના અંદર મુખ્ય 3 ભાગો આવેલા હોય. પહેલાં આટલું સમજાઈ ગયું, બરાબર બધાને? રેડી? કે સ્ત્રીકેસર શું છે? પુષ્પનું માદા પ્રજનન અંગ છે. સૌથી અંદરની બાજુએ ગોઠવાયેલું પુષ્પ ચક્ર છે. સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. દરેક સ્ત્રીકેસર છે એ સ્ત્રીકેસરની સંખ્યા વનસ્પતિમાં કાં તો એક હોઈ શકે કાં તો એક કરતાં વધારે હોઈ શકે. જો એક હોય તો એને એક સ્ત્રીકેસરીય સ્ત્રીકેસર કહેવાય. વટાણા યાદ કરો જોઈએ, બરાબર. વટાણામાં એક સ્ત્રીકેસરીય સ્ત્રીકેસર હતા. બહુસ્ત્રીકેસરીય મુક્ત સ્ત્રીકેસર. બહુસ્ત્રીકેસરીય સ્ત્રીકેસર છે એ 2 પ્રકારના હોય. જો બધા સ્ત્રીકેસર જોડાઈ ગયા, બહુસ્ત્રીકેસરીય યુક્ત, બધા સ્ત્રીકેસર એકબીજાથી જુદા, બહુસ્ત્રીકેસરીય મુક્ત. યુક્ત કહે તો જાસૂદ અને મુક્ત કહે તો ગુલાબ અને કમળ. હવે આ સ્ત્રીકેસર છે ને, એની રચનાની અંદર મુખ્ય 3 ભાગો આવેલા છે. સૌથી ટોચનો કીટી જેવો પરાગરજ ગ્રહણ કરતો ભાગ કે જેને આપણે પરાગાસન કહીએ છીએ. શું છે? ટોચનો પરાગરજ ગ્રહણ કરતો ભાગ. એટલે કે પરાગાસન, રાઈટ. પછી પરાગાસન અને બીજાશયને જોડતો વંધ્ય ભાગ પરાગવાહિની.
જો પુંકેસરમાંથી પરાગ રજમાંથી નીકળતું હતું ને એ પરાગ નલિકા, અને આ પરાગવાહિની જે એક વંધ્ય ભાગ છે. દરેક સ્ત્રીકેસરના પાયાના ભાગે આવેલો ફૂલેલી કોથળી જેવો ભાગ, ફળદ્રુપ ભાગ, એટલે આપણે બીજાશય અથવા અંડાશય તરીકે ઓળખીએ છીએ. કયો છે એ ભાગ? બીજાશય અથવા તો અંડાશય તરીકે ઓળખાતો ભાગ. આ બીજાશય હોય ને એની અંદર જરાયુ હોય. જરાયુની અંદર અંડકો ગોઠવાયેલા હોય. આ અંડકની સંખ્યા કાં તો એક જ હોય કાં એકથી વધુ હોય. જો એક અંડકવાળી વાત કરીએ ને આપણે તો ઘઉં, ચોખા, બાજરી, એમાં એક જ અંડક હોય. અને વધુની વાત કરીએ ને તો તરબૂચ, કાકડી, પપૈયા, એની અંદર ઢગલા એક બી હોય. તો ઘણા બધા બીજ છે, ઇટ મીન્સ એની અંદર અંડકની સંખ્યા વધારે છે. જેટલા બી છે, કોઈ એક ફ્રૂટ હોય એની અંદર જેટલા બીજ હોય એટલા એની અંડકની સંખ્યા ઇન્ડિકેટ કરે. શું દર્શાવે? એ અંડકની સંખ્યા. પુષ્પની અંદર આવેલા બીજ એ અંડકની સંખ્યા દર્શાવે છે. ઓકે, સ્ત્રીકેસર ચક્ર કે જે સ્ત્રીકેસરનું બનેલું હોય છે, પુષ્પનું માદા પ્રજનન અંગ છે. સ્ત્રીકેસરની સંખ્યા જો વનસ્પતિમાં એક જ હોય તો એને એક સ્ત્રીકેસર કહેવાય. વાલ, વટાણા, કોઈ બી ફેબેસી કુળની વનસ્પતિ, કારણ કે એની અંદર યાદ કરો જોઈએ G1 એક જ સ્ત્રીકેસર હતો, બરાબર. પછી બહુ સ્ત્રીકેસર. જો સ્ત્રીકેસરની સંખ્યા વધારે હોય તો એને બહુ સ્ત્રીકેસર કહેવાય. આ બહુ સ્ત્રીકેસર ધરાવતી વનસ્પતિ વળી પાછી બે પ્રકારની હોઈ શકે છે. કાં તો એના સ્ત્રીકેસર, જો બહુ સ્ત્રીકેસરીય મુક્ત કહે તો આવા ઢગલા એક હશે. લાઈક બહુ સ્ત્રીકેસરીય મુક્તનું એક એક્ઝામ્પલ હું તમને આપું ને તો ઓલું સમૂહ ફળ યાદ કરો જોઈએ. સમૂહ ફળ સીતાફળ છે, એની અંદર જેટલા પણ સ્ત્રીકેસર હતા ને એ બધા જ સ્ત્રીકેસર એક સ્વતંત્ર ફલિકા બનાવે, કારણ કે બહુ સ્ત્રીકેસરીય મુક્ત સ્ત્રીકેસર, જેની અંદર તમને બહુ સ્ત્રીકેસરીય મુક્ત સ્ત્રીકેસર જોવા મળતા હશે ને એ વનસ્પતિ કેવા બીજ બનાવે, એ વનસ્પતિ કેવા ફળ બનાવે? સમૂહ ફળ બનાવે છે, જેની અંદર કેટલી બધી ફલિકાઓ ભેગી થઈ અને એક ફળનું નિર્માણ કરે, લાઈક સીતાફળ. તો એક સ્ત્રીકેસર, વાલ, વટાણા, બહુ સ્ત્રીકેસર તો કે યુક્ત કે તો જાસૂદ. અને મેં તમને શું કીધું કે બહુ સ્ત્રીકેસરીય યુક્ત સ્ત્રીકેસરનો કન્સેપ્ટ શું છે? તો કે જવાબ પરાગનયન માટે સપાટીનો વિસ્તાર વધારવો. એ એકમાત્ર એનો કન્સેપ્ટ છે, એ સિવાય એને બીજું કાંઈ લાગતું વળગતું નથી. ઓકે, પછી પરાગવાહિની કે જે પરાગાસનને બીજાશય સાથે જોડતો એક નલિકાકાર ભાગ છે, વંધ્ય ભાગ છે. દરેક સ્ત્રીકેસરના પાયાના ભાગે ફૂલેલી કોથળી જેવો ભાગ જોવા મળે, જેને બીજાશય અથવા તો અંડાશય કહેવામાં આવે. એના પોલાણમાં જરાયુ આવેલું હોય, એના જરાયુ ઉપર અંડકો ગોઠવાયેલા હોય. આ અંડકની સંખ્યા શું છે? આ અંડકની સંખ્યા એક પણ હોઈ શકે છે અને અંડકની સંખ્યા એક કરતાં વધુ પણ હોઈ શકે છે. કેવી રીતે આપણે એક્ઝામ્પલ આપીને સમજ્યું કે ઘઉં, ચોખા આ બધાય છે, એની અંદર એક જ અંડક આવેલું હોય તો એક અંડકીય, બરાબર. કોઈ બી ધાન્ય લઈ લેશો ને તમે તો કોઈ બી ધાન્ય ફળ હોય ને એ એક કોટરીય અને એક અંડકીય બીજાશય ધરાવે છે. પછી વધારે તો કે પપૈયા છે તો પપૈયામાં ઢગલા એક બીજ હોય, કાકડીની અંદર ઢગલા એક બીજ હોય, પછી તરબૂચ છે એની અંદર ઢગલા એક બીજ હોય, રીંગણાની અંદર ઢગલા એક બીજ હોય. એટલે જેની અંદર તમને બીજની સંખ્યા ઘણી બધી જોવા મળશે ને એ બધી વનસ્પતિઓને તમે કેવી કહેશો? એને આપણે બહુ અંડકીય વનસ્પતિઓ કહીએ છીએ. એક બીજ હોય, એક અંડકીય, વધારે બીજ જોવા મળે તો બહુઅંડકીય વનસ્પતિ કહેવામાં આવે છે. ઓકે, તો આપણે એક વસ્તુ પૂરું કર્યું. કઈ વસ્તુ એક પૂરી કરી? સ્ત્રીકેસરની રચના. હવે નવી વસ્તુ આપણે જોવાની છે, નવો ટોપિક આપણે જોવાનો છે, જેનું નામ છે મહાબીજાણુધાની અથવા તો અંડકની રચના. મહાબીજાણુધાની અથવા તો અંડકની રચના. અંડક અથવા મહાબીજાણુધાની કેવી રીતે બને છે? દરેક મહાબીજાણુધાની અથવા અંડક, દરેક અંડક હોય ને એ અંડનાળ તરીકે ઓળખાતા એક ટૂંકા દંડ જેવા ભાગ વડે, દરેક અંડક અંડનાળ તરીકે ઓળખાતા એક ટૂંકા દંડ જેવા ભાગ વડે જરાયુ સાથે ચોટેલો હોય. અહીંયા જરાયુ થશે. ઓકે, આ ભાગ બનશે જરાયુ, આ ભાગ થશે અંડનાળ. દરેક અંડક
અંડનાળ તરીકે ઓળખાતા એક ટૂંકા દંડ જેવા ભાગ વડે જરાયુ સાથે જોડાયેલો હોય છે. દરેક અંડક અંડનાળ તરીકે ઓળખાતા એક ટૂંકા દંડ જેવા ભાગ વડે જરાયુ સાથે જોડાયેલો હોય છે. દરેક અંડક અંડનાળ તરીકે ઓળખાતા એક ટૂંકા દંડ જેવા ભાગ વડે જરાયુ સાથે જોડાયેલો હોય છે. આ અંડક છે, રાઈટ. દરેક અંડક અંડનાળ તરીકે ઓળખાતા એક ટૂંકા દંડ જેવા ભાગ વડે જરાયુ સાથે જોડાયેલો હોય છે. દરેક અંડક અંડનાળ તરીકે ઓળખાતા એક ટૂંકા દંડ જેવા ભાગ વડે આ અંડક છે અને આ અંડનાળ છે અને આ જરાયુ છે. દરેક અંડક અંડનાળ તરીકે ઓળખાતા એક ટૂંકા દંડ જેવા ભાગ વડે જરાયુ સાથે જોડાયેલો હોય છે. રાઈટ. આ અંડક છે, આ અંડનાળ છે અને જરાયુ. સમજાઈ ગયું? દરેક અંડક અંડનાળ તરીકે ઓળખાતા એક ટૂંકા દંડ જેવા ભાગ વડે જરાયુ સાથે જોડાયેલો હોય. અંડકનો દેહ જે ભાગે અંડનાળ સાથે જોડાય ને એ ભાગને બીજ કેન્દ્ર કહેવાય. અંડકનો દેહ જે ભાગ વડે અંડનાળ સાથે જોડાયેલો છે ને એ ભાગને બીજ કેન્દ્ર કહેવાય. બીજ કેન્દ્ર તમારે જોવું હોય ને તો ચણામાં, લીલા ચણામાં તમને મસ્ત મજાનું બીજ કેન્દ્ર દેખાય, ઉપર કાણું દેખાય, અંડનાળે દેખાય. જેની મદદ વડે ઓલો ચણો છે એ ચોંટેલો હતો ને કવર સાથે, એ અંડનાળ. અને જે છિદ્ર તમને જોવા મળતું હતું ચણાની અંદર, મસ્ત મજાનું લીલા ચણામાં તમે ઇઝીલી જોઈ શકો ને એવું છિદ્ર તમને જોવા મળે. વાલમાંય તમને એવું, સોરી, ચોડીની અંદર તમને આ છિદ્ર મસ્ત મજાનું જોવા મળે. મગની અંદર તમને આ છિદ્ર મસ્ત મજાનું જોવા મળે. તો દરેક અંડક અંડનાળ તરીકે ઓળખાતા એક ટૂંકા દંડ જેવા ભાગ વડે જરાયુ સાથે જોડાયેલો હોય છે. ઓકે. હવે અંડકનો દેહ જે ભાગ વડે અંડનાળ સાથે જોડાયેલો હોય ને એને બીજ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. અંડકનો દેહ જે ભાગ વડે અંડકનાળ સાથે જોડાયેલો હોય એ ભાગને શું કહેવાય? અંડકનો દેહ જે ભાગ સાથે અંડનાળ સાથે જોડાયેલો હોય એ ભાગને બીજ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. દરેક અંડકના ફરતે એક અથવા તો તેના વધારે અંડક આવરણો આવેલા હોય છે. દરેક અંડક હોય એના ફરતે એક અથવા તો તેનાથી વધારે અંડક આવરણો આવેલા હોય છે. આમાં બે અંડક આવરણ છે, એક અને આ બે. દરેક અંડક છે એ અંડનાળ તરીકે ઓળખાતા ટૂંકા દંડ જેવા ભાગ વડે જરાયુ સાથે જોડાયેલો હોય. અંડક અંડનાળ સાથે જે ભાગ વડે જોડાય એને બીજ કેન્દ્ર કહેવામાં આવે છે. દરેક અંડકના ફરતે એક અથવા તો બે આવરણો આવેલા હોય જેને અંડક આવરણ કહેવામાં આવે છે. આ અંડાવરણ છે ને એ અંડકને સંપૂર્ણપણે ઘેરતું નથી, પરંતુ એક સ્થાને એક છિદ્ર જેવી રચના બાકી બચે છે. આને આપણે અંડ છિદ્ર અથવા તો બીજાંડ છિદ્ર તરીકે ઓળખીએ છીએ. જો આ બધા શબ્દ છે એ ભવિષ્યમાં આપણે ઉપયોગમાં લેશું. હવે જે સ્થાનેથી અંડકનું અંડાવરણોનો વિકાસ શરૂ થાય ને એને અંડતલ અથવા તો બીજાંડ તલ તરીકે ઓળખીએ છીએ. જે સ્થાનેથી અંડક આવરણનો વિકાસ શરૂ થાય ને એને આપણે શું કહીએ છીએ? જે સ્થાનેથી અંડક આવરણોનો વિકાસ શરૂ થાય એને અંડતલ અથવા બીજાંડ તલ તરીકે ઓળખીએ છીએ. અને જે સ્થાનેથી અંડ આવરણો એકબીજા સાથે સંપૂર્ણપણે જોડાયેલા નથી અને એક છિદ્ર જેવી રચના બનાવે છે ને એને આપણે અંડ છિદ્ર અથવા બીજાંડ છિદ્ર તરીકે ઓળખીએ છીએ. હવે જે આ વચ્ચેનો ભાગ બચ્યો ને આ ભાગ, આ ભાગને શું કહેવાય? આ ભાગને પ્રદેહ કહેવામાં આવે છે. શું કહેવાય? આ ભાગને પ્રદેહ કહેવામાં આવે છે. એ વિશાળ વિસ્તાર છે. પ્રદેહની ખાસિયત શું? એક તો અંડાવરણો દ્વારા ઘેરાયેલો વિશાળ વિસ્તાર છે અને સંચિત ખોરાક ધરાવે છે. પ્રદેહની ખાસિયત શું કીધું? તો કે અંડાવરણ દ્વારા ઘેરાયેલ હોય, વિશાળ વિસ્તાર છે, સંચિત ખોરાક ધરાવે છે.
રાઈટ. પ્રદેહની અંદર આવેલા કોષો પૈકીનો કોઈ બી એક કોષ, પ્રદેહમાં આવેલા કોષો પૈકીનો કોઈ બી એક કોષ છે, ધારો કે ધીસ ઇઝ ધેટ કોષ, ધેટ સેલ, આ છે ને એ મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે. પ્રદેહમાં આવેલા અનેક કોષો પૈકીનો એક કોષ કે જે મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે છે અને તે આગળ જતા માદા જન્યુજનકનું નિર્માણ કરે છે. બીજો પ્રશ્ન પાછો પૂરો થઈ ગયો. આકૃતિની સાથે આ પ્રશ્ન પૂછાય કે મહાબીજાણુ ધાની અથવા અંડકની રચના સમજાવો. હા, અંડક દરેક અંડક અંડનાલ તરીકે ઓળખાતા એક ટૂંકા દંડ જેવા ભાગ વડે જરાયુ સાથે જોડાયેલો હોય છે. અંડકનો દેહ જે ભાગે અંડનાલ સાથે જોડાયેલો હોય તેને આપણે અંડછિદ્ર બીજ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. દરેક અંડકના ફરતે એક અથવા બે પળોનું બનેલું આવરણ આવેલું હોય જેને અંડક આવરણ તરીકે ઓળખવામાં આવે છે. આ અંડક આવરણ સંપૂર્ણ ના હોતા એક સ્થાને એક છિદ્ર જેવી રચના બાકી બચે છે. આ છિદ્ર જેવી રચના જે બાકી બચે એને અંડછિદ્ર અથવા બીજાંડ છિદ્ર કહેવામાં આવે છે. જે સ્થાનેથી અંડ આવરણનો વિકાસ શરૂ થાય એને અંડતલ અથવા બીજાંડ તલ તરીકે ઓળખવામાં આવે છે. પ્રદેહ તો કે ભાઈ એક વિશાળ વિસ્તાર છે જે અંડાવરણો દ્વારા ઘેરાયેલો હોય, સંચિત ખોરાક ધરાવે છે. એમાં આવેલા કોષો પૈકીનો બીજાંડ છિદ્ર તરફ ગોઠવાયેલો કોઈ એક કોષ હશે કે જે માદાજન્યુજનક તરીકે મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે છે. ઓકે, કેના તરીકે વર્તે? તેમાં આવેલા કોષો પૈકીનો કોઈ બી એક કોષ કે જે દ્વિકીય છે, મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે છે. તેનું અર્ધીકરણ પ્રકારે વિભાજન થાય છે ત્યારે મહાબીજાણુનું નિર્માણ થાય છે અને આ મહાબીજાણુ આગળ જતા માદાજન્યુજનક તરીકે વિકાસ પામે છે. તો આ આપણો બીજો સ્લોટ પૂરો કર્યો. શું? અંડકની રચના સમજાવો. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે એના પછીનો પ્રશ્ન થાય છે. ટાઈમ જોઈ લઉં હું, ટાઈમને એકોર્ડિંગ નવો પ્રશ્ન સ્ટાર્ટ કરીએ. છે હજી થઈ જશે, 15 મિનિટ છે. ચાલો, હવે આવે છે માદાજન્યુજનકનો વિકાસ. પેલા બે પ્રશ્ન ડન થઈ ગયા બધાને, બરાબર? આકૃતિ સાથે મસ્ત મજાના. આ પાઠમાંથી આકૃતિ પૂછાય છે એટલે ધ્યાન રાખજો. માદાજન્યુજનકનો વિકાસ તો કે અહીંયા પ્રદેહની અંદર આવેલા કોઈ બી એક કોષ હતો ને એ મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે. પ્રદેહમાં આવેલા કોષો પૈકીનો કોઈ બી એક કોષ કે જે મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે તેનું અર્ધીકરણ પ્રકારે વિભાજન થાય. પ્રદેહમાં ઘણા બધા કોષો હતા. પ્રદેહમાં આવેલા ઘણા બધા કોષો પૈકીનો કોઈ એક કોષ કે જે મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે એનું અર્ધીકરણ પ્રકારે વિભાજન થાય ત્યારે 4 એકકીય મહાબીજાણુઓનું નિર્માણ થાય. એક મહાબીજાણુ માતૃકોષ હતો, રાઈટ? એનું અર્ધીકરણ પ્રકારે વિભાજન થયું. અર્ધીકરણ પ્રકારે વિભાજન થયું ને, જોજો આપણે આકૃતિ ડ્રો કરીને જોતા જઈએ. આ એક મહાબીજાણુ માતૃકોષ છે, બરાબર? મહાબીજાણુ માતૃકોષ, બરાબર? કે જેનું અર્ધીકરણ થયું તો શું બનશે? 4 એકકીય મહાબીજાણુ બનશે. શું બનશે એના લીધે? 4 એકકીય મહાબીજાણુ બનશે. આ 4 એકકીય મહાબીજાણુમાંથી બીજાંડ તલ તરફ ગોઠવાયેલો, જોજો, બીજાંડ તલ તરફ જે ગોઠવાયેલો કોષ છે ને એ આગળ જતા આ 3 કોષ હોય ને એનું આગળ જતા વિઘટન થાય અને બીજાંડ તલ તરફનો કોષ છે ને એ આગળ જતા માદાજન્યુજનક બનાવશે. આમ આપણે શું જોયું? જે ટોટલી 4 કોષ હતા ને એમાંથી 3 કોષ છે ને એનું વિઘટન થઈ ગયું અને એક જ કોષ હતો ને એને માદાજન્યુજનકની રચના કરી. તો આમ 4 માંથી 3 વિઘટન થઈ જાય અને એક જ માદાજન્યુજનકની રચના કરે ને એને મોનોસ્પોરિક વિકાસ કહેવાય. 4 માંથી 1નું ડેવલપમેન્ટ થાય મોનોસ્પોરિક, 4 માંથી 2નું ડેવલપમેન્ટ થાય બાયસ્પોરિક.
ચારે ચારનું ડેવલપમેન્ટ થાય તો ટેટ્રાસ્પોરિક તરીકે ઓળખવામાં આવે છે. હજી એકવાર, પંચાનન મહેશ્વરી દ્વારા આ ક્લાસિફિકેશન આપવામાં આવેલું હતું. કેને આ ક્લાસિફિકેશન આપેલું હતું? પંચાનન મહેશ્વરીએ આ સમજાવેલું હતું કે ભાઈ જે 4 મહાબીજાણુ માતૃકોષો હોય એમાંથી જો એકનું ડેવલપમેન્ટ થાય તો એને મોનોસ્પોરિક વિકાસ કહેવાય. 4 મહાબીજાણુ માતૃકોષમાંથી જો 2નું ડેવલપમેન્ટ થાય તો એને બાયસ્પોરિક વિકાસ કહેવાય. 4 મહાબીજાણુ માતૃકોષમાંથી જો માતૃકોષ ના બોલાય, સોરી, 4 મહાબીજાણુમાંથી કોઈ બી એકનું ડેવલપમેન્ટ થાય મોનોસ્પોરિક વિકાસ, 4માંથી 2નું ડેવલપમેન્ટ થાય તો બાયસ્પોરિક વિકાસ, 4 4નું ડેવલપમેન્ટ થાય તો એને પોલિસ્પોરિક અથવા ટેટ્રાસ્પોરિક પોલિસ્પોરિક વિકાસ કહેવામાં આવે છે. તો અહીંયા 4માંથી 3નું વિઘટન થઈ ગયું, એક જ આગળ જતા માદાજન્યુજનક તરીકે વિકાસ પામે છે. ઓકે, હવે જ્યાં એક કોષ માદાજન્યુજનક તરીકે વિકાસ પામવાનો હતો ને, એના કોષ કેન્દ્રનું 3 વાર વિભાજન થયું. આ એક વાર વિભાજન થયું, બીજી વાર વિભાજન થયું, અને ત્રીજી વાર વિભાજન થયું. જોજો, પહેલું વિભાજન 2 કોષવાળી રચના બની, બીજું વિભાજન 3 કોષવાળી રચના બની. અહીંયા બે વિભાજન અહીંયા કરી દઉં એટલે અહીં મને જગ્યા બચે, એટલે મારે કંઈ પૂછવું નહીં. અહીંયા 4 કોષ બન્યા, બરાબર, અને અહીંયા 8 કોષ બન્યા. ઉપરે 4 અને નીચે 4. આ 8 કોષ બન્યા. તો આ 8 કોષ કેન્દ્રનું આયોજન છે ને, એને જ એકચ્યુઅલમાં માદાજન્યુજનક તરીકે ઓળખવામાં આવે છે. આ 8 કોષ કેન્દ્રનું આયોજન ઇટસેલ્ફ ઇઝ માદાજન્યુજનક. બરાબર. હા, પહેલું વિભાજન થયું તો 2 કોષ કેન્દ્ર બન્યા, બીજું વિભાજન થયું 4 કોષ કેન્દ્ર બન્યા, ત્રીજું વિભાજન થયું 8 કોષ કેન્દ્ર બની ગયા. રાઈટ. તો 3 જે સક્રિય બને ને, સક્રિય મહાબીજાણુમાંથી સક્રિય મહાબીજાણુના કોષ કેન્દ્રનું એક પછી એક 3 વાર વિભાજન થાય અને 8 કોષ કેન્દ્ર બને. સક્રિય મહાબીજાણુના કોષ કેન્દ્રનું સક્રિય મહાબીજાણુના કોષ કેન્દ્રનું 3 વાર વિભાજન થઈ અને 8 કોષ કેન્દ્ર બને. જે સક્રિય મહાબીજાણુ છે ને, એના કોષ કેન્દ્રનું એક પછી એક 3 વાર વિભાજન થઈને 8 કોષ કેન્દ્ર બને. હવે જે આ 8 કોષ કેન્દ્રનું આયોજન છે ને, એ 8 કોષ કેન્દ્રનું આયોજન જ એકચ્યુઅલમાં માદાજન્યુજનક કહેવાય. આ 8 કોષ કેન્દ્રના આયોજનને જ માદાજન્યુજનક તરીકે ઓળખવામાં આવે છે. આ 8 કોષ કેન્દ્ર પૈકી 3 કોષ કેન્દ્ર એવા છે કે જે બીજાંડ તલ તરફ ગોઠવાયેલા છે. 3 કોષ કેન્દ્ર બીજાંડ તલ તરફ ગોઠવાય, આને કહેવાય પ્રતિધ્રુવીય કોષો. આ 3 કોષ કેન્દ્ર પૈકી 3 કોષ કેન્દ્ર એવા છે કે જે બીજાંડ છિદ્ર તરફ ગોઠવાય. 3 કોષ કેન્દ્ર ક્યાં ગોઠવાણા? બીજાંડ છિદ્ર તરફ ગોઠવાણા. આ 3 કોષ કેન્દ્રમાંથી એક બને એ અંડકોષ કહેવાય અને બીજા 2 બન્યા ને એ સહાયક કોષ. અને આ 2 રચના ભેગી થાય ને એને કહેવાય અંડપ્રસાદન. પ્રતિધ્રુવીય કોષ ક્યાં જોઈએ આપણે? અંડતલ તરફ. અંડપ્રસાદન ક્યાં જોવા મળે? અંડછિદ્ર તરફ. ઓકે. હવે આ છેલ્લામાંથી એક ધ્રુવીય કોષ કેન્દ્ર ઉપરથી આવે, એક ધ્રુવીય કોષ કેન્દ્ર નીચેથી આવે. ઉપર અહીંયા 4 હતા, નીચે 4 હતા.
બે જગ્યાએ 4 4 હતા. હવે એ 4 4 માંથી બેમાંથી એક એક કોષ કેન્દ્ર ઉપરથી આવ્યું ને એક કોષ કેન્દ્ર નીચેથી આવ્યું. બે સેન્ટરમાં ફ્યુઝ થઈ જાય, જોડાઈ જાય અને એના લીધે એક દ્વિતીય કોષ કેન્દ્રની રચના થાય છે. હવે જોજો, અંડકની અંદર આવેલા બધા કોષો એકકીય હોય, n પ્રકારના હોય, સિવાય કે દ્વિતીય કોષ કેન્દ્ર આ જ 2n હોય. બાકી પ્રતિધ્રુવીય કોષ તો કે n, અંડકોષ તો કે n. અંડકોષ n છે, પ્રતિધ્રુવીય કોષ n છે, બરાબર. પણ એકમાત્ર દ્વિતીય કોષ કેન્દ્ર અંડપ્રસાધનમાં બે એક n પ્રકારના છે. દ્વિતીય કોષ કેન્દ્ર છે ને એ જ એક ખાલી 2n પ્રકારનું હોય, બીજું એકેય રચના 2n પ્રકારની ના હોય. કઈ રચના 2n પ્રકારની હોય? એક ખાલી દ્વિતીય કોષ કેન્દ્ર છે ને એ જ એક 2n હોય, બાકી કંઈ 2n પ્રકારનું ના હોય. હવે સહાયક કોષોમાંથી કેટલાક તંતુમય પ્રસાધન ઉદ્ભવે છે. સહાયક કોષોમાંથી તંતુમય પ્રસાધન ઉદ્ભવે. આ તંતુમય પ્રસાધન જ્યારે પરાગરજનું અંકુરણ થાય, અહીંયાથી પરાગરજ પડે, પરાગરજનું અંકુરણ થાય અને પરાગ નલિકાને બીજાશય સુધી પહોંચવી છે ને, તો એ કોના લીધે પોસિબલ થાય? તંતુમય પ્રસાધનના લીધે જ પોસિબલ થાય. તો હું એમ કહું કે તંતુમય પ્રસાધનનું કાર્ય શું? પરાગ નલિકાને બીજાંડ છિદ્ર તરફ આકર્ષવી. એ તંતુમય પ્રસાધનનું કાર્ય થઈ. બહુ પૂછાય છે તંતુમય પ્રસાધનનું કાર્ય કયો, રાઈટ? તો આ 3 પ્રશ્ન થઈ ગયા આપણા. એક પ્રશ્ન થયો સ્ત્રીકેસરની રચના, બીજો પ્રશ્ન થયો એક પ્રશ્ન સ્ત્રીકેસરની રચના થયો, બીજો પ્રશ્ન થયો આપણે મહાબીજાણુદાનીની રચના, અને ત્રીજો પ્રશ્ન આપણો થઈ ગયો માદાજન્યુજનકનો વિકાસ. ત્રણેય મોસ્ટ આઈમ્પી, એકદમ સિમ્પલ, મસ્ત મજાના આકૃતિ સામે પડી હોય તો સરસ મજાના સમજી શકાય એવા 3 પ્રશ્ન. એમાંથી માદાજન્યુજનકનો વિકાસ આપણે ફરી પાછો શરૂ કરીએ કે પ્રદેહમાં આવેલા કોષો પૈકીનો કોઈ બી એક કોષ કે જે મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે, આ મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તતા કોષનું અર્ધીકરણ પ્રકારે વિભાજન થાય. જો મહાબીજાણુ માતૃકોષ 2n પ્રકારનો હતો, એનું અર્ધીકરણ થયું અને જે મહાબીજાણુઓ બન્યા ને એ n પ્રકારના થશે. મહાબીજાણુ માતૃકોષ કેવો છે? 2n પ્રકારના. મહાબીજાણુઓ કેવા થશે? તો કે n પ્રકારના. 2n અને n હજી એકવાર કહી દઉં, ભૂલાઈ ગયું હોય તો. 2n નો અર્થ થશે રંગસૂત્રો જોડીમાં હોય અને n નો અર્થ થશે રંગસૂત્રો જોડીમાં ના હોય. જો રંગસૂત્રો જોડીમાં હોય તો 2n કહેવાય, જો રંગસૂત્રો જોડીમાં ના હોય તો એને n કહેવાય. તો મહાબીજાણુ માતૃકોષ છે એનું અર્ધીકરણ પ્રકારે વિભાજન થયું, 4 એકકીય મહાબીજાણુઓનું નિર્માણ થયું. આ 4 એકકીય મહાબીજાણુઓ પૈકી જો 3નું વિઘટન થાય અને એક માદા એક આખું ભ્રૂણપુટ, આ જે રચના બની ને અને ભ્રૂણપુટ કહેવાય. શું કહેવાય? ભ્રૂણપુટ. એક જ ભ્રૂણપુટ બનાવે તો એને આપણે એક મનોસ્પરિક વિકાસ કહેશું. જો 2 ભ્રૂણપુટ બનાવ્યા તો એને બાયસ્પરિક વિકાસ કહેવાય અને 4 ભ્રૂણપુટ બને તો એને પોલિસ્પરિક વિકાસ, ટેટ્રાસ્પરિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. પંચાનન મહેશ્વરી દ્વારા આ વસ્તુ એક્સપ્લેન કરવામાં આવેલી હતી. હવે અહીંયા આપણે મોનોસ્પરિક વિકાસની વાત કરીએ તો 4 હતા, એમાંથી 3નું વિઘટન થઈ ગયું, એક ડેવલપ થઈ અને માદાજન્યુજનકનો વિકાસ કરે. જે સક્રિય મહાબીજાણુ હશે ને એના કોષ કેન્દ્રનું એક પછી એક 3 વાર વિભાજન થાય અને 8 કોષ કેન્દ્ર ધરાવતી રચના બને. એકચ્યુઅલમાં 8 કોષ કેન્દ્ર ધરાવતી રચના એટલે જ માદાજન્યુજનક અથવા ભ્રૂણપુટ. જે 8 કોષ કેન્દ્ર ધરાવતી રચના હતી ને એમાંથી 3 કોષ કેન્દ્ર એવા છે જે બીજાંડ તલ તરફના ભાગે ગોઠવાઈ જાય, એને પ્રતિધ્રુવીય કોષો કહેવામાં આવે છે. બરાબર? બીજાંડ છિદ્ર તરફ ગોઠવાયેલા 3 કોષ કેન્દ્રો કે જે સાથે મળી અને અંડપ્રસાધન બનાવે છે. આ અંડપ્રસાધનની અંદર એક અંડકોષ હોય અને 2 સહાયક કોષ હોય. સહાયક કોષોમાંથી તંતુમય પ્રસાધન ઉદ્ભવે કે જે પરાગ નલિકાને બીજાંડ છિદ્ર તરફ આકર્ષવા માટે મદદરૂપ થાય. એક ધ્રુવીય કોષ કેન્દ્ર ઉપરથી આવે, એક ધ્રુવીય કોષ કેન્દ્ર નીચેથી આવે, બે મધ્યમાં જોડાઈ જાય અને દ્વિતીય કોષ કેન્દ્રની રચના કરે છે. ભ્રૂણપુટમાં આવેલો એકમાત્ર 2n કોષ એટલે દ્વિતીય કોષ કેન્દ્ર. બીજા બધા n પ્રકારના હોય, દ્વિતીય કોષ કેન્દ્ર હોય ને એ જે 2n પ્રકારનો ભ્રૂણપુટની અંદર આવેલો કોષ છે.
ભ્રૂણપૂટની અંદર આવેલો n પ્રકારના કોષો ક્યાં ક્યાં? પ્રતિધ્રુવીય કોષ, અંડકોષ, સહાયકોષ, આ બધા n પ્રકારના હોય, પરંતુ દ્વિતીય કોષ કેન્દ્ર એ 2n પ્રકારનો કોષ બનાવે છે. રાઈટ. તો આમ એક પુખ્ત ભ્રૂણ લઈ લેશો ને તમે, તો એ 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય રચના બને છે. બરાબર. કોષ કેન્દ્ર 8 છે, પણ કોષ કેટલા છે? 7. તો આમ ભ્રૂણપૂટ કેવી રચના છે? તો કે આ ભ્રૂણપૂટ કહેવાય. રાઈટ. એ 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય રચના છે. 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય રચના ભ્રૂણપૂટ બનાવે છે. ચાલો ડન. 3 પ્રશ્નો સરસ મજાના. ના સમજાય તો એકવાર પાછું રિવાઇઝ કરી લેજો એટલે સમજાઈ જશે. પણ આકૃતિ સામે ચોખ્ખી પડી છે સરસ મજાની, એટલે સમજવું સહેલું જ પડશે. રાઈટ ને? ચાલો બોર્ડ વર્ક પણ સેન્ડ કરી દઉં છું સાથે સાથ. શાંતિથી 2-4 વાર વાંચી લેજો. ના સમજાય તો કાલના લેક્ચરમાં સવારે પૂછી લેજો. ઓકે. ચાલો ગુડ બાય. હેવ એ નાઇસ ટાઈમ.